शुरू करते हैं बिना किसी बकचोदी के। હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા પહેલા મિની વ્લોગમાં. તો આજે અમે જઈએ છીએ ઓદરકા હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે, અને એ પણ ચાલતા જઈએ છીએ. તો વિડીયોમાં આગળ જોડાયેલા રહેજો હનુમાન દાદાના દર્શન કરવા માટે. અને હા, આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મિત્રો. મિત્રો, અત્યારે અમે મોરચંદ ગામમાં પહોંચ્યા છીએ, જે અમારા ગામની બોર્ડર પર આવેલ છે. તો આ છે મિત્રો થોરની વાડમાં થતા ફીંડલા. રસ્તામાં જોયા તો ખાવા માટે ઊભા રહી ગયા હતા. એ બહુ જ કાંટાળા હોય છે અને એમાં નાની નાની લાળ પણ હોય છે, તો ધ્યાન રાખીને પકડવું પડે. તો મિત્રો, અત્યારે અમે પહોંચી ગયા છીએ ભવાનીપુરા, ને આ છે ભવાની માતાનું મંદિર, તમે જોઈ શકો છો. તો મિત્રો, હાલ અમે પહોંચી ગયા છીએ પિથલપુર, અને અહીંયાથી ઓદરકા મંદિર છે એ 3 કિલોમીટર જેવું થાય છે. આ છે ખાખરાનું ઝાડ. એના પર ફેબ્રુઆરી માર્ચ મહિનામાં ફૂલ આવે છે, જેને કેસુડાના ફૂલ તરીકે ઓળખવામાં આવે છે, જે કેસરી રંગના હોય છે. આ ફૂલ સુકાય ત્યારે એને પાણીમાં પલાળી અને એમાં એ પાણીથી નાહવાથી ગરમીના સમયમાં લૂ લાગતી નથી અને ઠંડક લાગે છે. નાના છોકરાને નવડાવવાથી એને ગરમી પણ ઓછી લાગે છે. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ઓદરકા હનુમાન દાદાના મંદિરે. તમે જોઈ શકો છો મંદિર. આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો, શેર કરો. થેન્ક યુ મિત્રો.